નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે પ્રકરણ નંબર 14 સંભાવના, બરોબર? તેનું સ્વાધ્યાય 14.1નું ક્વેશ્ચન નંબર 1 અને 2 ઓલરેડી મુકાઈ ગયા છે. હવે ક્વેશ્ચન નંબર 3 આ વિડીયોમાં જોવાના છે મિત્રો. તો ક્વેશ્ચન નંબર 3ની રકમ છે, શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મેળવવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્ફળ ક્રિયા છે એવું વિચારાય છે. તો મિત્રો આપણે સિક્કાને ઉછાળીએ તો સિક્કાની બે બાજુએ છાપ અને કાંટો એટલે કે હેડ અને ટેલ, બરાબર મિત્રો? તો તેની એવું નિષ્ફળ ક્રિયા ઉછાળવાની શા માટે છે? તો મિત્રો તે આપણે આમાં જોઈશું જવાબમાં, બરાબર? તો ચાલો મિત્રો આપણે જવાબને જોઈએ. તો મિત્રો આપણે જવાબને જોઈશું. હવે કાંઈ એમાં જોઈએ જવાબને મિત્રો, તો સિક્કો ઉછાળતા છાપ અને કાંટો આવે, બરાબર મિત્રો? આપણે સિક્કો ઉછાળીએ ત્યારે છાપ અને કાંટો આવવાની સંભાવના હોય એટલે મિત્રો આવું એવું વિચારાય છે નિષ્ફળ ક્રિયા છે, જેથી કોઈને પણ ચીટિંગ કરી કહેવાય નહીં, બરાબર મિત્રો? અહીંયા લખીએ, આપણે ટૂંકમાં જ લખીએ છીએ મિત્રો, વધારે લાંબુ કરતા નથી, બરાબર? તો અહીંયા લખીએ સિક્કો ઉછાળતા છાપ અને કાંટો આવવાની સંભાવના છે, તે માટે એવું વિચારાય છે, બરાબર મિત્રો? અહીંયા વિચારાય છે તેમ લખી દેજો મિત્રો તમે, બરાબર ને? ખબર પડી ગઈ ને મિત્રો? હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. આટલું લખશો તો પણ તમારી બોર્ડની પરીક્ષામાં માર્ક્સ મળી જશે. આપણે બહુ મોટું લખતા નથી, ખાલી એનામાં આપણે ટૂંકમાં જ પતી દઈએ છીએ મિત્રો, પણ આમાંથી પણ તમે કાપકૂટ કરશો તો તમારી બોર્ડની પરીક્ષામાં અડધો માર્ક્સ જતો રહેશે, બરાબર? ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયા વિકલ્પની ઘટનાની સંભવી ન શકે? મિત્રો આપણે આ થિયરીમાં ભણી ચૂક્યા હતા કે જે ઘટના સંભવી શકે તે ઘટના કેવી હોય? તો સંભવી શકે એટલે પી આવું હોય મિત્રો, બરાબર? પી લેટર ધેન ઈ, અને અહીંયા એક હતો ને મિત્રો, જીરોથી મોટી અથવા 0 અને 1 પોતે અને 0 1થી નાની. જો 0થી મોટી 1થી નાની એ 0 અને 1 પોતે, બરાબર? આવું હું તમને થિયરીમાં કીધું હતું. તો 0 તો શેમાં આવે? 0થી મોટી હોય એટલે 0.7. આ તો સંભાવી શકે, આ સંભાવના છે 15%. આના ભાગ્યા 100 કરીએ. એક જ મિનિટ મિત્રો, હું થોડું લઈને જ બેસું છું. આ મિત્રો તમને આ પણ થિયરીમાં સમજાવ્યું હતું, બરાબર મિત્રો? ત્યારબાદ હવે જોઈએ આપણે 15% એટલે 15/100 બરાબર 0.15, બરાબર? ખબર પડી ગઈ? એટલે આ પણ સંભાવી શકે છે. ત્યારબાદ -1.5 મિત્રો, આ ના સંભાવી શકે, કારણ કે મિત્રો માઇનસ ન હોઈ શકે મિત્રો, માઇનસ ન હોઈ શકે. અને 2/3 મિત્રો, અહીંયા 2/3 કરીએ તો અહીંયા 0 આવી ગયો મિત્રો. હવે અહીંયાથી જે મોટી સંખ્યા હોય એ ચાલી, કારણ કે અહીંયા પહેલાં 0 આવી ગયો, બરાબર મિત્રો? તો મિત્રો આ પણ હોઈ શકે એટલે આ ન હોઈ શકે. તો મિત્રો આપણો જવાબ આવશે, જવાબ શું રહેશે? 1.5. ખબર પડી ગઈ મિત્રો? 1.5 એ આપણો જવાબ રહેશે મિત્રો. ખબર પડી ગઈ? તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ એક પ્રશ્ન બાકી છે આપણો, તે જોઈએ. હવે અહીંયા મિત્રો 5 નંબરનો બાકી છે, તો જોઈએ આપણે કે ક્વેશ્ચન નંબર 5, જો PE બરાબર 0.05 તો E નહીંની સંભાવના શોધો. એટલે ઘટના એ અને ઘટના E નહીંની સંભાવના કેટલી થાય? 1 થાય. તો એ આપણે જવાબ લખીએ, PE પ્લસ PE ડેશ બરાબર 1. આ મિત્રો આપણે સૂત્ર આપણે
શું કહેવાય થિયરીમાં ભણ્યા હતા, પરંતુ અહીંયા એ હતું ને હવે અહીંયા ઈ છે એટલે આપણે અહીંયા ઈ મેળવીશું. હવે પી બરાબર 0.05 છે, 0.05 છે પ્લસ પીઈ નહીંની સંભાવના શોધવાની છે. પી નહીં એટલે પી ડેશ નહીં, પી નહીં બરાબર 1. આને આપણે આ બાદ લઈ જઈએ. હવે પીઈ ડેશ બરાબર 1 માઇનસ 0.05, પીઈ બાર બરાબર. મિત્રો તમને બાદબાકી આની ના આવડતી હોય તો એ પણ હું શીખવાડી દઉં છું. મિત્રો અહીંયા જ શું છે બાદબાકી 1 અને 0.05 બરાબર. હવે અહીંયા 10માંથી 5 જાય તો 5, 9 અને અહીંયા 1માંથી 1 જાય, આ ઉપર શૂન્ય આવી જાય તો અહીંયા 0.95 મિત્રો આપણો જવાબ આવશે. 0.95 ચેક કરી લેજો મિત્રો, જવાબ ખોટો હોય તો જરૂરથી ચેક કરી લેજો. આપણે 0.95 અહીંયા આવી ગયો છે. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું હું તમને બીજી વાર કહું છું. મિત્રો અમે આટલી મહેનત કરીએ છીએ, તમારે માત્ર એક લાઇક કરવાની છે, એક કમેન્ટ કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરી લીધું હોય તો કંઈ વાંધો નથી. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમારા ભણવાના વિડીયો આ ચેનલ પર આવવાના છે, જેથી કરીને તમને નોટિફિકેશન મળશે અને તમને ભણવામાં આગળ રસ જાગશે. મિત્રો નોટિફિકેશન આવશે એટલે તમારે ભણવામાં આગળ રસ જાગશે, એટલે તમે ભણી શકશો. તો આ લાઇક છે, સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને એક કોમેન્ટ કરી લેજો મિત્રો. તમારે વિડીયો સારો લાગે સારો કહેજો અને ખરાબ લાગે તો પણ એક કોમેન્ટ, ખરાબની પણ કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો ચાલો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જબરદસ્ત.